હિંમતનગરમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે ખેડૂતો અને ગ્રામજનોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો। હુડામાં સમાવિષ્ટ 11 ગામોના લોકો છેલ્લા 40 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા હવે આ ગામ લોકોએ મોટો નિર્ણય લીધો છે। તેમણે હુડાનું સમર્થન કરતા નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો। આવનાર સમયમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે વિરોધ રાજકીય પક્ષો માટે એક મોટું સંકટ બની શકે છે। ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો હુડા રદ નહીં થાય તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। આ પરિસ્થિતિએ સ્થાનિક રાજકીય નેતાઓ અને સત્તાધારી પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં બેરણા, હડિયોલ, કાંકણો સહિતના ગામોને સમાવી લેવાતા ખેડૂતોની 40% જેટલી ખેતીની જમીન કપાતમાં જઈ રહી છે, જે પીડિત ખેડૂતો માટે ખેતી તેમના જીવનનો મુખ્ય આધાર છે। હજુ સુધી 40 દિવસમાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી, તો આજે એના સંદર્ભે અમે અમારા ગામમાં કોઈ પણ રાજકીય આગેવાનોને પ્રવેશ આપવાના નથી। જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ રાજકીયને આગેવાનોને અમે ગામમાં પ્રવેશ આપવાના નથી, એમના ઉપર પ્રતિબંધ લાવવામાં। અમારું ગામ સૌને આવકારવાળું ગામ છે, પણ એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા, જે જમીન ધરતી માતા કહેવાય, એને છીનવવાનો વાળો આવ્યો। ત્યારે અમારે આવું બોર્ડ મારવું પડ્યું પ્રતિબંધોનું। તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા, જે એને માતા કહે છે, એની શું હાલત થતી હશે।